ગીર સોમનાથના રંગીલા દરગાહ નજીક ગેરકાયદે બાંધકામ ઉપર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર દ્વારા 11 મકાનો અને દુકાનોનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ડિમોલેશન માટે 10 જેસીબી અને સાથે 15 ટ્રેક્ટર સહિતની મશીનરી ઉપયોગમાં લેવામાં આવી હતી। આ કામગીરીમાં લગભગ 1300 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે ભવિષ્યમાં ગેરકાયદે બાંધકામ અટકાવવામાં આનાથી મદદ મળશે। તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવેલ, જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણાંક મકાન, દુકાનો અને એક દરગાહ આવેલી છે એને ડેમોલિશન કરવા માટે હાલ અંદાજે 100 જેટલી પોલીસ છે, 2 પીઆઈ, 4 પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે। તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજીની ટીમો પણ હાલ બંદોબસ્તના સ્થળે હાજર છે। હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। રહેણાંક મકાન અને દુકાનો મળી કુલ 11 જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 1300 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે।